એક સુંદર અને લીલાછમ જંગલના કિનારે ચિંટુ નામનો એક છોકરો રહેતો હતો. ચિંટુને પશુ પક્ષીઓ સાથે ખૂબ પ્રેમ હતો. એક દિવસ બપોરે ચિંટુ જંગલમાં ફરી રહ્યો હતો ત્યારે તેને નદી કિનારે એક અદ્ભુત પક્ષી દેખાયું. તે એક સોનેરી હંસ હતો, પણ અફસોસ, તે એક કાંટાળી જાળમાં ફસાયેલો હતો અને બહાર નીકળવા માટે તરફડિયા મારી રહ્યો હતો. ચિંટુએ જરાય વાર કર્યા વગર દોડીને પોતાની નાની આંગળીઓથી કાંટા દૂર કર્યા અને હંસને જાળમાંથી આઝાદ કર્યો. મુક્ત થતાં જ હંસે ચમકતી મોટી મોટી આંખોથી ચિંટુ સામે જોયું અને મધુર અવાજમાં કહ્યું, તારી દયાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. હું કોઈ સાધારણ હંસ નથી, પણ જાદુઈ હંસ છું. તું જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે મને યાદ કરજે, હું તારી મદદ કરીશ. આટલું કહીને હંસ ચમકતી રોશની સાથે આકાશમાં ઉડી ગયો. થોડા દિવસો પછી ગામમાં ભારે વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવ્યું. ચિંટુનું નાનું ગામ પાણીથી ઘેરાઈ ગયું. ગામના લોકો ખૂબ ડરી ગયા. ચિંટુએ તરત જ પહાડી પર જઈને હાથ જોડીને તે સોનેરી હંસને યાદ કર્યો. અને અચાનક આકાશમાંથી એક સોનેરી પ્રકાશ પથરાયો. તે સોનેરી હંસ પોતાના જાદુઈ પાંખો સાથે પ્રગટ થયો. તેણે પોતાની પાંખો ફફડાવીને એક ચમકતો જાદુઈ પુલ બનાવી દીધો. ચિંટુ અને ગામના બધા જ લોકો એ પુલ પરથી ચાલીને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા. બધાએ ચિંટુની ચતુરતા અને દયાના વખાણ કર્યા. અન્ય પ્રત્યે દાખવેલી દયા અને ભલાઈ ક્યારે એળે જતી નથી, તે હંમેશા કોઈને કોઈ રૂપે આપણી પાસે પાછી આવે છે. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવો.